નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં। તો આજે આપણે વાત કરીશું સરકારશ્રી દ્વારા પીએમ ફોર રિઝનિંગ ઇન્ડિયા યોજના અંતર્ગત કોમ્પ્યુટર ટીચર તથા મ્યુઝિક ટીચર અને યોગા ટીચરની જગ્યા માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી। તે પહેલાં હું આપને વિનંતી કરીશ, જો હજી સુધી તમે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો। તમને આપણા આ વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક અને શેર કરો। આપણી આ યુટ્યુબ ચેનલ પર આપણે સરકારી નોકરીની જાહેરાત વિશેની માહિતી, પ્રાઇવેટ નોકરીની જાહેરાત વિશેની માહિતી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાઓના ભરતી મેળા વિશેની માહિતી આપણી આ રત્નોત્તર યુટ્યુબ ચેનલ પર આપણે રેગ્યુલર અપલોડ કરતા હોઈએ છીએ। તમે છે એ નોટિફિકેશનને ઓન કરી દેશો અને એક વોટ્સએપ ગ્રુપની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખીશ, તેમાં પણ તમે જોઈન થઈ શકો છો। તે ગ્રુપમાં આપણે નોકરીની જાહેરાતો જ મૂકતા હોઈએ છીએ। તો ચાલો મેળવીએ આજની આ જાહેરાત વિશેની વિગતવાર માહિતી। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણના ભાગરૂપે કેન્દ્ર સરકારની કેબિનેટ મંત્રાલય દ્વારા 7મી સપ્ટેમ્બર 2022ના રોજ પીએમ શ્રી સ્કૂલ ફોર રિઝનિંગ યોજનાને મંજૂરી આપવામાં આવેલી છે। વર્ષ 2023થી 2027 સુધી ટોટલ 5 વર્ષ માટે આ પ્રોજેક્ટ કામ કરશે, જેમાં 14,500થી વધારે શાળાઓને પસંદગી આપવામાં આવેલી છે, જેમાં આપણે ગાંધીનગરની એક શાળા છે તેને પસંદગી કરાયેલી છે। તો તે શાળા છે પીએમ શ્રી બોરેજ, તાલુકો ગાંધીનગર, જિલ્લો ગાંધીનગર। આ ભરતી છે એ 11 માસના કરાર આધારિત છે। હવે તમારે છે એ આમાં તમારી અરજી લખી અને મોકલવાની રહેશે। 10 દિવસના અંદર તમારી અરજી મળી જાય તે રીતે તમારે મોકલવાની રહેશે। તો અરજી મોકલવાનું એડ્રેસ નોંધી લેશો, પીએમ શ્રી બોરીજ, તાલુકો જિલ્લો ગાંધીનગર, પિનકોડ નંબર છે 38221। આજે વિડીયો બનાવું છું તો મારા પાસે છે 2 દિવસ પહેલાં ટૂંકમાં આ કટિંગ આવેલું છે, એટલે કે આજના હવે આપણા પાસે 8 દિવસ વધ્યા છે। 8 દિવસના અંદર તમારે આ અરજી મળી જાય તે રીતે ગાંધીનગર મોકલવાની રહેશે। વધુ માહિતી માટે એક કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે, જે કોન્ટેક્ટ નંબર હું આપને જણાવીશ, તો તે કોન્ટેક્ટ નંબર પર પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો। સૌપ્રથમ પોસ્ટની વાત કરવામાં આવે તો કોમ્પ્યુટર રિસોર્સ પર્સન। હવે તેના અંદર કોણ એપ્લાય કરી શકે છે, તો તેના અંદર જે લોકોએ બીકોમ કર્યું છે, બીસીએ કર્યું છે, બીએસસી કર્યું છે, બીબીએ કર્યું છે, તેમાંથી કોઈ પણ એપ્લાય કરી શકશે। હવે તે લોકોએ આની સાથોસાથ સરકાર માન્ય યુજીસી માન્ય 1 વર્ષનો કોમ્પ્યુટરનો કોર્સ કરેલો હોવો જોઈએ। એટલે કે બીકોમ કર્યું છે તો તમે જે આ યુજીસી માન્ય 1 વર્ષનો કોમ્પ્યુટરનો કોર્સ એટલે કયો કોર્સ થશે? કોપા થશે। તમે બીકોમ કરીને કોપા કર્યું છે, બીસીએ તો ઓલરેડી આવે જ છે એટલે એમાં જરૂર નહીં પડે, પણ તમે બીએસસી કરીને કોપા કર્યું છે અથવા તો બીબીએ કરીને કોપા કર્યું છે તો તમે આના માટે એલિજિબલ ગણાશો। તેના સિવાય એમએસસી આઈટી કર્યું છે, સીએસ કર્યું છે અથવા એમસીએ કર્યું છે અથવા તો બીઈ કોમ્પ્યુટર આઈટી કરેલું છે અથવા તો ડિપ્લોમા આઈટી અથવા સીઈ કર્યું છે, તે આના માટે એલિજિબલ ગણાશે। હવે તમારે મહિને છે એ તમને 15,000 રૂપિયા છે એ પગાર ચૂકવવામાં આવશે। તમારા પાસે ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે। પ્રત્યેક વર્ષના અનુભવ માટે તમને 1 ગુણ આપવામાં આવશે। મતલબ કે તમારા પાસે જેટલો વધારે અનુભવ હશે તેટલી વહેલી તમને નોકરી આપવામાં આવશે। 1 વર્ષના 1 ગુણ, ટોટલ 10 ગુણનો સમાવેશ કરવામાં આવેલો છે। આ રીતે તમને છે એ આના અંદર નોકરી મળી શકશે। હવે તમારે ઓપન ઇન્ટરવ્યૂમાં પછી આ લોકો બોલાવશે। સૌપ્રથમ તો તમારે છે એ તમારા ડોક્યુમેન્ટ્સ છે એ મોકલવાના રહેશે। બીજી પોસ્ટની આપણે વાત કરીએ તો મ્યુઝિક ડાન્સ રિસોર્સ પર્સન। તેના અંદર પોસ્ટ લાયકાત માંગેલી છે સંગીત વિશારદ। જે લોકોએ સંગીત વિશારદની લાયકાત ધરાવે છે તે આના અંદર એપ્લાય કરી શકે છે। મહિને તમને 10,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। ત્યારબાદ ત્રીજી પોસ્ટની આપણે વાત કરીએ તો યોગા સ્પોર્ટ ટીચર અથવા તો કોચ, તે આમાં એપ્લાય કરી શકે છે। માન્ય યુનિવર્સિટીમાંથી તમે સ્નાતક થયેલા હોવા જોઈએ। હવે સ્નાતક એટલે શેમાં તમે સ્નાતક થયેલા હોવા જોઈએ? તમે સીપી એડ કર્યું છે, ડીપી એડ કર્યું છે અથવા તો બીએ ઇન યોગા કર્યું છે અથવા તો બીએસસી ઇન યોગામાં તમે માસ્ટર યોગિક આર્ટ એન્ડ સાયન્સ ભણેલા છો તો તમે આના માટે એલિજિબલ ગણાશો। હવે તમને બીઈપીએડ, હવે તમને છે એ આના માટે પણ જેમ તમારે ડિગ્રી અને એક્સપિરિયન્સ હશે તે પ્રમાણે તમને ગુણ મળશે। આમાં 10 ગુણ છે એ રાખેલા છે। હવે તેના સિવાય જો કોઈ પણ ઉમેદવારો એવા બને છે કે તે બંને મેરિટમાં સેમ થાય છે, હવે છેલ્લા 5 વર્ષના અંદર જો તે ઉમેદવારોમાંથી કોઈ પણ ઉમેદવારોએ
યોગની કોમ્પિટિશનમાં ભાગ લીધો છે અને તેના અંદર કોઈ તે લોકોએ ફોર એક્ઝામ્પલ કે કોઈ મેડલ જીત્યા છે, કોઈ સ્પર્ધામાં તેમનો નંબર આવ્યો છે, તો તે લોકોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. તેના અંદર તમે ઓલિમ્પિકમાં રમ્યા છો, કોમનવેલ્થ ગેમમાં રમ્યા છો, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રમેલા છો, નેશનલ ચેમ્પિયનશિપમાં રમેલા છો, અથવા તો જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કોઈ પણ સ્પર્ધામાં તમે ભાગ લીધેલો છે અને તેમાં તમે 1 થી 3 ક્રમાંકે આવ્યા છો, તો તમને છે આના માટે લાયક ગણાશે ને આ રીતે તમારી જે છે એ મેરિટના આધારે તમારું ટૂંકમાં સિલેક્શન કરવામાં આવશે. જો સેમ મેરિટ બને છે તો આમાંથી કોઈ સ્પર્ધાનું કોમ્પિટિશનમાં તમે ભાગ લીધેલો છે તો તમને આના આધારે છે જેમાં ટૂંકમાં જેના સર્ટિફિકેટને વધારે હશે તે લોકોને નોકરી આપવામાં આવશે. હવે તમે કોન્ટેક નંબર આપેલો છે તે કોન્ટેક નંબર નોંધી લેશો. કોન્ટેક નંબર છે 9428050472. હવે મેલ આઈડી આપેલું છે, તમારે મેલ આઈડી પર તમારા બધા જ ડોક્યુમેન્ટ છે એ તમારે મોકલવાના રહેશે. તમે મેલ પણ કરી શકો છો, તો મેલ આઈડી નોંધી રહેશો school12@gmail.com. હું તમને છે એ મેલ આઈડી અને આપણું વોટ્સએપ ગ્રુપ છે તે બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં રાખી દઈશ, તેમાં તમે જોઈન થઈ શકો છો. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. અને હું એક હેલ્પના ભાવથી તમારા માટે વિડીયો અપલોડ કરું છું કે ભાઈ કોઈને રોજગારી મળે અને જે લોકોને નોકરી મળે તે લોકો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો. તમારા મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરજો. આમ તો આપણે ઘણા બધા વિડીયો શેરિંગ કરતા હોઈએ છીએ, પણ આ એક શેર વિડીયો કરશો તો શાયદ આપણા વિડીયો થ્રુ કોઈને રોજગારી મળી શકે. ધન્યવાદ.